p સેલ માટે આપણે ડેનિયલ સેલ માટે આવું એક સમીકરણ બનાવ્યું જેની અંદર n ની જગ્યાએ 2 હતા 2f લાસ્ટમાં આપણે એક સમીકરણની ચર્ચા કરી હતી. હવે આ સમીકરણ માટે બીજી કેવી પણ રચના કરી શકાય કે એનોડ ઉપરની પ્રક્રિયા શું હતી? ડેનિયલ કોષમાં એનોડ ઉપરની પ્રક્રિયા શું હતી? Zn solid it gives Zn plus 2 aqueous plus 2 electron. અને કેથોડ ઉપર શું હતું? Cu plus 2 aqueous plus 2 electron it gives Cu solid. અને કુલ રાસાયણિક પ્રક્રિયા શું હતી? કે Zn solid plus Cu plus 2 it gives Zn plus 2 plus copper solid. બરાબર? હવે આની અંદર ઇલેક્ટ્રોન જે સમાન હતા એ ઉડી જતા. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં સાંદ્રતા બતાવે છે. આ જે વસ્તુ બતાવે છે શું બતાવે છે? સાંદ્રતા. સાંદ્રતા જે આયન અવસ્થા હશે એની અંદર જોવા મળશે જલીય અવસ્થાની અંદર. પરંતુ જે સોલિડ અવસ્થા હોય એની સાંદ્રતા 1 અથવા એની સાંદ્રતા આપણે ગણવાની નહીં. બરાબર? જે એક્વિયસ અવસ્થા હોય ઓલવેઝ યાદ રાખવાનું પ્રવાહી એટલે કે જલીય અવસ્થા હશે તેની સાંદ્રતા આપણે જોવાની. ઘન અવસ્થા હશે તો એની સાંદ્રતા આપણે 1 ધારવાની. અને જો વાયુ અવસ્થા હશે તો એની સાંદ્રતા કેટલી થશે? એના દબાણ જેટલી. તો અહીંયા તો બે ઘન અવસ્થાઓ છે એટલે એનું એક ધારેલી અથવા એના વિશે આપણે ચર્ચા કરવી નથી. આની નાની. તો સાંદ્રતા ખાલી કોની વચ્ચે? કોપર + 2 ઝિંક + 2. બરાબર? જે આપણે અહીંયા ચર્ચા કરી હતી. હવે આ બાજુના ઘટકો એને પ્રક્રિયકો કહેવાય, આ બાજુના નિપજો કહેવાય. તો આમાં પ્રક્રિયકમાં કઈ સાંદ્રતા આવી? કોપર + 2 ની આવી. પ્રક્રિયકમાં બે ઘટકો છે ઝિંક સોલિડ પ્લસ કોપર + 2. આની અંદર ઝિંક તો સોલિડ અવસ્થામાં છે એની સાંદ્રતા 1 ધારી લેવાની એટલે એના વિશે કોઈ ચર્ચા કરવાની નહીં સૂત્રમાં. તો વધ્યું કયું? કોપર + 2. બીજું નિપજની અંદર કોપરની 1 ધારી લો સોલિડ અવસ્થા છે એટલા માટે. તો વધ્યું કોણ? ઝિંક + 2. તો આ બંનેની આપણે સાંદ્રતાની અંદર ચર્ચા કરી છે સૂત્રની અંદર. તો એનો મતલબ એવો કહેવાય કે આ પ્રક્રિયક છે અને આ નિપજ છે. તો આ સૂત્રને ફરીથી લખવું હોય પ્રક્રિયક અને નિપજના સંદર્ભમાં તો આ રીતે થાય. E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/NF ln Zn + 2 શું છે? અહીંયા Zn + 2 નિપજ. તો તેની જગ્યાએ લખી દો નિપજ. નિપજના રીતે કૌંસમાં લખવાની. મોટા કૌંસમાં લખો એનો મતલબ થાય સાંદ્રતા. આ રીતે મોટા કૌંસમાં નિપજ શબ્દ કોઈ પણ વસ્તુની આજુબાજુ મોટો કૌંસ કરો મતલબ કે એની સાંદ્રતાનો ઉલ્લેખ થઈ ગયો છે. 11મા સંતુલન ચેપ્ટરની અંદર આ કોન્સેપ્ટ તમે ભણ્યા હોય. બરાબર? અને આ જે પ્રક્રિયક તો પ્રક્રિયક નીચે આનો મતલબ નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા. બીજી એક વસ્તુ આના સિવાય બીજું સૂત્ર બનાવવું હોય તો બીજું પણ બને. આ ln એમના એમ રાખ. હવે આ ઝિંક કઈ જગ્યાએ જોવા મળતું હતું? એનોડમાં જોવા મળતું. અને કોપર ક્યાં જોવા મળતું? કેથોડ. તો બીજું એવું પણ સૂત્ર બને એનોડ ભાગ્યા કેથોડ. પણ બંનેની શું લેવાની? સાંદ્રતા લેવાની. એટલા માટે આ રીતે કૌંસમાં. તો નર્સના 3 સમીકરણોની ચર્ચા થઈ છે. એક તો પહેલા ડેનિયલ સેલ માટેનું થાય, બીજું નિપજ અને પ્રક્રિયકના સંદર્ભમાં થાય અને ત્રીજું એનોડ અને કેથોડના સંદર્ભમાં. આ ત્રણેય. હવે આ ત્રણમાંથી કયા યાદ રાખવાનું? તો ડેનિયલ સેલ પૂછ્યા તો અહીંયા સુધી લખવાનું. હવે કોઈ પણ MCQ નો જવાબ નક્કી કરવો હોય કે XY કોઈ પણ પ્રક્રિયા હોય જેના દાખલાની અંદર ગણતરી કરવી હોય 3 માર્ક્સના દાખલામાં તો ઓલવેઝ આ સૂત્ર યાદ રાખવાનું. કોઈ પણ કોર્સને લાગુ પડશે, કોઈ વાર જૂઠું નહીં પડે, ખોટું પડશે નહીં. આ બની શકે કે કોઈ અપવાદ કેસ હોય તો ખોટું પડી શકે જો આ યુઝ કરવા જાવ તો એનોડ કેથોડ નક્કી કરવા જાવ. પણ આ કોઈ દિવસ કોઈ પણ એક્સેપ્શનલ દાખલો હશે છતાં પણ આ સૂત્ર ચાલશે બધામાં. તો ઓલવેઝ બધા દાખલાઓ માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે એના પછી બીજી એક વસ્તુ, આને થોડુંક નાનું કરવું હોય તો શું કરી શકાય? તો આના વેલ્યુ મૂકી દેવાના R T N અને F. તો હવે દરેક દાખલો બદલાશે એટલે એમાં ઇલેક્ટ્રોનની હેરફેર તો બદલાશે. તો સર્વસામાન્ય સૂત્ર બનાવવું હોય તો તમે n ની વેલ્યુ ના લખી શકો. n એમને એમ રહેવા દેવાનો.
જેવા દાખલામાં જેટલા ઇલેક્ટ્રોનની ફેરફાર થતો હોય એટલા એની અંદર મૂકવા પડે. તો હવે આ સૂત્રને થોડુંક નાનું કરવા જઈએ તો E સેલ બરાબર E નોટ સેલ માઈનસ R ની જગ્યાએ R ની વેલ્યુ થાય 8.314 બરાબર. T એટલે તાપમાન 25 સેલ્સિયસ તાપમાન આપણે વિચારીએ તો એના કેલ્વિનમાં કેટલા થાય 273.15 એડ કરો એટલે 298.15 કેલ્વિન. તો તાપમાનની જગ્યાએ એવું લખી શકાય. પછી બીજું શું છે F. F ની અંદર એક્ઝેક્ટ વેલ્યુ થાય 96487. પણ આપણે દાખલામાં જ્યારે લેવાનું થાય કોઈ વાર F તો કેટલું લેવાનું 96500 લેવાનું. કેટલું લેવાના ફેરાડે આટલી વેલ્યુ લેવાની. હવે સૂત્રની જ્યારે ગણતરી કરતા હશો ત્યારે આપણે આ વેલ્યુ લઈશું. હવે આ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો R ની વેલ્યુ 8.314 ભાગ્યા F એને એમ રાખો. F કેટલું આવે 96487 અને T કેટલું હતું 298.15 298.15 એને એમ રાખો. નિપજ ભાગ્યા પ્રક્રિયા નિપજ ભાગ્યા પ્રક્રિયા ની સાંદ્રતા. ચાલો આનું સાદુરૂપ શું આવે છે E નોટ સેલ માઈનસ 0.025 ભાગ્યા n એમ આવે અને ln એમ રાખો. અહીંયા શું થયું નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. હવે આ ln ને કઈ રીતે લખાય તો ln બરાબર 2.303 log એ રીતે લખાય. આ રીતે પણ લખી શકાય આ રીતે પણ લખી શકાય. જો ln કાઢવું હોય તો એની જગ્યાએ આટલી વેલ્યુ એડ કરવી પડે. તો કરીએ E0 સેલ માઈનસ 0.025 ભાગ્યા n ગુણ્યા 2.303 log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો ચાલો આ બંનેનો ગુણાકાર કરજો માઈનસ 0.057. ઓકે આની અંદર બે આંકડા પાછળના એડ કરજો અંદર 0.025 વાળો જે ગુણાકાર છે ને આ સાદુરૂપ એમાં કરો એટલે 592 આવશે. આઈ થિંક 591 અથવા તો 2 ભાગ્યા n એમ રાખો log m અને નિપજની સાંદ્રતા ભાગ્યા પાછળના બે પોઈન્ટ જો વધારે લેવામાં આવે તો 57 ની જગ્યાએ 59 આવવા જોઈએ. તો આ એક્ઝેક્ટ વેલ્યુ છે. આ સૂત્રનો દાખલાની અંદર આપણે ઉપયોગ કરવાનો. E સેલ બરાબર E નોટ સેલ માઈનસ 0.0591 અપોન n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયા. હવે આ વસ્તુ આવી ક્યાંથી તો એમાં રહેલા બધા પદોની જ્યારે કિંમત મૂકવામાં આવે ln ને જ્યારે લોગમાં ફેરવવામાં આવે ત્યારે તમારી આટલી વેલ્યુ જોવા મળે. બરાબર. અને દરેક વખત વેરિએશન ના આવે દાખલામાં એટલે આટલી વેલ્યુનું ફિક્સ કરી દીધી. જેની અંદર ખાલી ઇલેક્ટ્રોન અને સાંદ્રતા આટલું જ એડ કરવાનું અને પ્રમાણિત અવસ્થામાં સાંદ્રતા આટલી વસ્તુઓ ત્રણ જ એડ કરવાની રહેશે જે તમને દાખલાની અંદર કિંમતોમાં આપેલી હશે. હવે આના આધારે આ સૂત્રને આધારે એક દાખલો છે તમારે ખોલ્યો. આ સૂત્ર પૂરું થાય છે જ્યારે નંસનું સમીકરણ એના એક્ઝેક્ટ પાછળ છે. નંસના સમીકરણની પાછળ લોક કેસી નો દાખલો નહીં હોય એના પહેલા છે. એજીનો અને સિલ્વર નો દાખલો છે. બરાબર છે. કોયડા નંબર 2.1 કોયડું 2.1 આપ્યું. ચાલો એની અંદર કોષનું નિરૂપણ બોલો. કોષ નિરૂપણ શું આપ્યું છે? mg gives mg સોરી સમીકરણ આપ્યું છે કોષ નિરૂપણ આપ્યું છે. ચાલો mg સોલિડ આપ્યું છે પ્લસ 2ag પ્લસ હવે પ્લસ આવી એટલે નીચે કઈક સાંદ્રતા લખી હશે 0.01 મોલર. બરાબર. it gives mg plus 2 આની કેટલી સાંદ્રતા આપી છે 0.120 પ્લસ ag કેટલા 2 સોલિડ. બરાબર. સોલિડ વાળાની કોઈ સાંદ્રતા હશે નહીં. બીજું કઈ કોષ પોટેન્શિયલ પ્રમાણિત અવસ્થામાં આપેલું છે રકમમાં E0 સેલ કેટલું આપ્યું 3.17. આ જો ના આપ્યું હોય તો ગણતરી કરવી પડે
બરાબર આટલી વસ્તુ આપી છે અને તમને એવું કીધું હશે કે ઈ સેલ શોધો બરાબર ઈ સેલ ની ગણતરી કરો તો આની અંદર આ બંનેમાં પહેલા તો ફરક શું છે પહેલા તો એ ખબર પડવી જોઈએ આ ઈ સેલ ને ઈ ઝીરો સેલ તો આ પ્રમાણિત અવસ્થામાં છે મેક્સિમમમાં મેક્સિમમ આટલું હોય આનું વેલ્યુ આના કરતા ઓલવેઝ ઓછું આવે બરાબર તો હવે સૂત્ર આપણે જે હમણાં ભણ્યા એ લગાવી દઈએ ઈ સેલ બરાબર ઈ નોટ સેલ minus 0.0592 by n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા હવે નિપજને પ્રક્રિયક શોધવા માટે આપણને ખબર તો પડવી જોઈએ કે આમાં નિપજમાં કયું આયન મૂકશું પ્રક્રિયકમાં કયું તો પહેલા એનોડ કેથોડની પ્રક્રિયાઓ જોવી પડે તો જુઓ Mg નું રૂપાંતરણ શેમાં થાય Mg + 2 આપ્યું છે Mg નું રૂપાંતરણ શેમાં થાય Mg + 2 તો Mg માંથી Mg + 2 થાય તો એ કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન કહેવાય ઓક્સિડેશન ઓલવેઝ કયા ધ્રુવ પર થાય એનોડ ઉપર થાય તો એનોડ ઉપરની પ્રક્રિયા લખીએ આપણે એનોડ Mg it gives Mg + 2 ઇલેક્ટ્રોન બરાબર હવે કેથોડ ઉપર એના સિવાયની જે પ્રક્રિયા છે તો કે 2Ag + 2 ઇલેક્ટ્રોન it gives 2Ag solid બરાબર હવે અહીંયા Mg સોલિડ છે અહીંયા Ag સોલિડ છે હવે કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન તો ઉડી જશે પહેલા ચાલો કુલ પ્રક્રિયામાં શું થશે Mg solid + 2Ag it gives Mg + 2 2Ag solid બરાબર હવે જે વસ્તુ સોલિડ હોય એ આ દાખલા પૂરતી કન્સિડર કરવાની નહીં તો વધ્યું કોઈ બે આયનો વધ્યા આ બંને આયનો વધ્યા છે ઓકે તો આને શું કહેવાય પ્રક્રિયક આને શું કહેવાય કહેવાય સૂત્રમાં જે નિપજ લખ્યું છે તે Mg + 2 લખો એના જગ્યાએ 2Ag લખો બરાબર તો ચાલો E સેલ બરાબર E0 સેલ -0.0592 n ઇલેક્ટ્રોન કેટલા લખશો અહીંયા કેટલા હતા બે ઇલેક્ટ્રોનનો ફેરફાર હતો એની જગ્યાએ શું લખવાનું 2 log નિપજની જગ્યાએ કયું Mg + 2 અને પ્રક્રિયકની જગ્યાએ શું લખશું જુઓ Ag + બરાબર મૂળ આયન આ છે આગળનો સહગુણક જ્યારે સાંદ્રતાની ચર્ચા કરતા હોઈએ ત્યારે ઓલવેઝ આગળના મૂળને ઉપર ઘાતમાં લઈ જવા પડે તો 2 હોય તેને ઉપર ઘાતના રૂપમાં લખવાનું બરાબર એની જગ્યાએ 3 Ag આપ્યા હોય તો 3 ઘાત 4 Ag આપ્યા હોય તો 4 ઘાત 10 Ag આપ્યા હોય તો 10 ઘાત બરાબર ઓલવેઝ કોઈ પણ જગ્યાએ આગળનો જે સહગુણક મૂળ જે લખ્યા હોય એને ઘાતમાં લખી દેવાના જ્યારે સાંદ્રતાની ચર્ચા કરતા હોઈએ ત્યારે હવે E0 છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલું આપ્યું છે 3.17 માઈનસ આનું સાદુરૂપ થશે 0.0295 અથવા 6 296 હશે બરાબર log Mg + 2 ની સાંદ્રતા કેટલી છે જુઓ Mg + 2 ની એના કૌંસમાં આપી છે નાના કૌંસમાં 0.120 ભાગ્યા Ag + ની કેટલી આપી છે 0.0001 2 ચાલો હવે આનો પહેલા તો વર્ગ કરી નાખો પછી સાદુરૂપ આપો ફાઇનલ સાદુરૂપ તો મને કેટલું આવે છે પેલા તો આની અંદર આનો વર્ગ કરશો એટલે 0.7 ટાઈમ્સ 0 બનાવો અને આનો એના સાથે પછી ભાગાકાર કરીશું આટલું થાય છે 0.130 ભાગ્યા 0.00000001 આ નીચે 6 0 આવો ઓકે અને 7 0 છે અને આનું સાદુરૂપ ફાઇનલ સાદુરૂપ બોલતો તે 6 0 કેટલું 6 પિક્ચર બોલો બોલ બેટા પહેલા 13 પછી 6 વખત 0 1 2 3 4 આટલું થાય આટલું આપ્યું છે હવે આને શું કરવાનું એક પોઈન્ટમાં રાખી દેવાનું બાકીની બધી ગાય તો આ પોઈન્ટ 1 2 3 4 5 6 7 તો કેવું થાય 1.3 * 10 ની 7 ઘાત થાય આવું કરી દેવાનું પછી આનો લોગ માટેનું અલગ મેથડ છે સૌથી પહેલા તો log 1.3 તો ખરા પછી આ જે ગુણ્યા હોય એ જ્યારે log માં આવશે એટલે પ્લસ થઈ જશે તો
તો આનું સાદુરૂપ આ રીતે થાય log 1.3 ગુણ્યા જગ્યાએ પ્લસ અને પાછું હજી log કોનો 10 ની 7 તો સૌથી પહેલા તો આનો log શોધવો પડશે આપણે તો એના log માટે મેથડ લખી દો અંદર કેલ્ક્યુલેટર ની અંદર 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 457.1 બરાબર જે તમને મળે અહીંયા આવે ત્યારે બરાબર લગાવવાનું વચ્ચે પોઈન્ટ બરાબર લગાવવાનું નહીં ચાલો લાવો એક કેલ્ક્યુલેટર આપી છે સૌથી પહેલા બધા સાથે કરો 1.3 લખો 1.3 લખ્યું બીજું કશું દબાવવાનું નહીં હવે વર્ગમૂળ 13 વખત વારંવાર વર્ગમૂળ એટલું દબાવવાનું બરાબર નહીં કરવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 પછી બરાબર નહીં હો -1 કરો બરાબર બિલકુલ નહીં પછી તરત ગુણ્યા 57.1 0.11 આવ્યું 0.1139 પ્લસ હવે આ બાજુ એ આંકડો આવી જાય એટલે log 10 ની 7 ઘાત નો કેટલો થાય તો 10 ની 7 ઘાત ને ઓલવેઝ log ની આગળ લાવી દેવાનું તો 7 log 10 નો log કેટલો થાય 1 થાય અહીંયા આવી જાય 1 તો 7 * 7 7 આવી જાય તો 7 + 11 39 એટલે 7.11 થાય અહીંયા લખો 7.11 ચાલો એનો ગુણાકાર આની સાથે કરવાનો થાય એટલે ગુણ્યા 0.0296 210 આટલું વેલ્યુ આવ્યું આ 3.17 માંથી બાદ કરી દો -0.210 એટલે કેટલું આવે 2.96 વોલ્ટ જવાબ આપ્યો છે અંદર એટલો ઓકે ચાલો log વાળી મેથડમાં જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડી જશે બરાબર log માટે આ કેલ્ક્યુલેટરમાં આ મેથડ ઓલવેઝ યાદ રાખવાની એ રીતે log માટે પણ આવે એન્ટી log માટે પણ આવે